ભાવ ભ્રમણ કેટલા દુઃખોથી ભરેલું છે. ભાવ ભ્રમણ નરક ને નિબોધ આદિના ભવો એના કેટલા દુઃખોથી ભરેલું છે. તેમાં ગંભીરતાથી વિચાર તો કર. ઊંડો ઊંડો વિચાર કર ગંભીરતાથી. કેટલા ભાવમાં કેટલા દુઃખો સહન કર્યા, કેટલા દુઃખો ભર્યા છે એમાં. નરકના ભયંકર દુઃખોમાં એક ક્ષણ જેવી પણ વસમી પડે. નરકના ભયંકર દુઃખો જેના એક ક્ષણનો દુઃખ કરોડો ભાવને કરોડો જીભોથી કહી શકાય નહીં એવું દુઃખ. નરકના ભયંકર દુઃખોમાં એક ક્ષણ જેવી પણ રશ્મિ પડે. રાતે પીડા વિશેષ હોય તો રાત મોટી થઈ પડે છે ને. અરે મોટી રાત થઈ. રાત તો છે એટલી છે પણ બહુ પીડા હોય એટલે એમ તૈયાર રે. આ તો અનંતમાં ભાગની પીડા છે. નરકની પીડા તો પહેલી નરકના 10,000 આયુષની સ્થિતિના શું દુઃખ. એના 33 સાગરના દુઃખોનું વર્ણન તો અલૌકિક છે. માટે એમ કે છે ત્યાં સાગરોપમ કાળના આયુષ કેમ પૂરા થયા છે. એક ક્ષણના દુઃખો પણ ભયંકર છે. એમાં સાગરોપમ કેમ દેખાય છે. એને વિચાર કર્યો નથી. કેટલા સાગરોપમમાં અને તે પણ અનંત વાર સાગરોપમમાં. નરકના દુઃખ સાંભળ્યા જાય એવા નથી. શરીરના પાણી થઈ જાય એના શીતની વેદનામાં શરીરનો પારો જેમ વિખાઈ જાય એમ વિખાઈ જાય. વળી પાછું ભેગું થાય, વળી વિખાઈ જાય. અરે એવા નરકના દુઃખો સાંભળ્યા જાય એવા નથી કે છે. પગમાં કાંટો વાગે તેટલું દુઃખ પણ તું સહન કરી શકતો નથી. પગમાં એક કાંટો વાગ્યો હોય થોરનો આકરો તો રાડી નાખી જાય છે. સાધારણ હોય તો કઈ. આંખમાં એક કણું આવે મોટું તો સયું જાય નહીં. આમ રાડ પડ્યા. પગમાં કાંટો વાગે એટલું દુઃખ પણ તું સહન કરી શકતો નથી. તો પછી જેના ગર્ભમાં મિથ્યાત ભાવ છે એના ગર્ભમાં તેનાથી અનંત આનંદ ગુણો દુઃખ પડ્યા છે. મિથ્યાત ભાવમાં રાગને પોતાનો માનવો, પર્યાય જેટલો માનવો, પરમા સુખ માનવું. એવા જે મિથ્યાત્વના ભાવ
એટલે કે જૂઠા એવા અસત ભાવ જૂઠા એટલે વસ્તુમાં નથી એ અપેક્ષા, વસ્તુ છે એ સચ છે, મિથ્યા ભાવ તરીકે છે તો સચ છે. એવા દુઃખોના ભાવ જેના ગર્ભમાં તેનાથી અનંત અનંત ગુણો દુઃખ પડ્યા છે, એવા મિથ્યાતને છોડવાનો ઉદ્યમ તું કેમ કરતો નથી? પહેલામાં પહેલું તો આ છે. પર્યાય બુદ્ધિમાં જે મિથ્યાત છે એ અનંત અનંત ભવના ગર્ભ પડ્યા છે. મને અનંત અનંત ભવનું કારણ છે. મિથ્યાતને જ અનંત કીધું છે. અનંતાનુમૂતિ કીધું છે ને કસાય, એટલે મિથ્યાથી અનંત છે એની સાથે રહેલો કસાય અનંત અનુબંધી. મિથ્યા પોતે અનંત છે, એની સાથે રહેલો કસાય તે અનંત અનુબંધી. અસ્થિરતાના દોષો બીજી વાત છે, પણ આ મિથ્યાત દોષ તો અનંત નરકને નિગોદના ભવમાં એમાં ગર્ભમાં પડ્યા છે ને. એવા મિથ્યાતને છોડવાનો ઉદ્યમ તું કેમ કરતો નથી? મિથ્યાતનો દોષ છે એની હારી અનંતાનુબંધી હોય છે, કોઈને ન હોય એ વાત જુદી. અનંતાનુબંધી એકલો અનંતાનુબંધી મિથ્યાત સાથે હોય છે એની વાત છે. ત્યારે અનાદિનું મિથ્યાત છે એ જ અનંત દુઃખનું કારણ છે. એની હારી પછી કસાય છે ભેગો. બીજે ગુંઠાને અનંતાનુબંધી છે પણ મિથ્યાત નથી. એ તો એક ક્ષણની વાત છે. અનંત અનંત ગુણોનો સાગર પ્રભુ, એનાથી વિરુદ્ધની માન્યતા કેટલી અનંત ભવનું કારણ. અનંત અનંત ગુણનો સાગર ભગવાન, અનંત અનંત ગુણનું કંઈ માપ નહીં, એટલા અનંત. એવા અનંત અનંત ગુણથી વિરુદ્ધ ભાવ. એવા મિથ્યાતના ભાવમાં અનંતા ભાવ કરવાની તાકાત છે. કેમ કે અનંત અનંત ગુણોનો અનાદર થઈ અનંત અનંત ગુણોનો સાગર ભગવાન આત્મા, એનો અનાદર થઈને જે મિથ્યા ભાવ થાય છે એ અનંત અનંત ભાવનું કારણ છે. એનો આ છોડવું જે એની દરકાર નહીં ને રાગની મંદતા પાંદડા તોડ્યા પણ મૂળ હાજર રહી ગયા.